હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે જે એક વિડીયો મેં કહેતો કે ઇમરજન્સી કેસ આવી ગયો અને ચાવડા સાહેબ હાથી હંકતા હતા ખેતરની અંદર, વાડીની અંદર, અને બળદ હાથી છોડી નાખ્યા તાત્કાલિક અને દોડ ઈસે એક ભૈલો એમને લેવા આવ્યો હતો અને એમની હારે જતા રહ્યા. તો એનું કારણ શું હતું કે ગાય એક દિવસ અગાઉ એક બચ્ચાને જન્મ આપ્યો હતો અને 24 કલાક પછી બીજા બચ્ચાને જન્મ આપતી હતી. એટલે તાત્કાલિક ચાવડા સાહેબને લઈ ગયા હતા. અને એવું શું કામ બન્યું તો આપણે ચાવડા સાહેબ હારે થોડીક ચર્ચા કરી લેવી એવી છે કે આવું થવું ન જોઈએ. અમે પશુપાલન કરવી છે, બે બચ્ચા ઘણી ગાયોને આવે છે, પણ 8 થી 10 મિનિટની અંદર બીજું બચ્ચું આવી જવું જોઈએ. અને આ 24 કલાક પછી બીજું બચ્ચું કેમ આવ્યું, શું પ્રોબ્લેમ થયો તો આપણે જાણવી ચાવડા સાહેબ પાસેથી. ચાવડા સાહેબને તો તમે લોકો ઓળખો છો, જે અમારા પતિદેવ છે. અને તો કેમ છો ચાવડા સાહેબ? મજામાં. તો શું પ્રોબ્લેમ થઈ ગયો તો એ ગાયને? એમાં એમ હતું, ગાય તો એમનામ રેડી વિયાઈ ગઈ. અને ધ્યાન રહ્યું નહીં ગાય વાળાનું. રેડી એટલે એકલી ગાય વિયાઈ ગઈ. પછી ધ્યાન ન રહ્યું ગાય વાળાનું. એટલે એમના પછી 10-15 મિનિટમાં પ્રોસેસ શરૂ થઈ ગઈ છે બીજું બસું આવવા માટેની. ધ્યાન ન દોર્યું એટલે બસું ન આવી શક્યું. 24 કલાક વહી ગઈ માથે. પછી બસું અંદર મરી ગયું. ઓહો, એટલે તમે ગયા એટલે મરેલું બચ્ચું આવ્યું? હા. એટલે જન્મ થઈ ગયો તો કે તમે કાઢ્યું? મેં કાઢ્યું અંદરથી. બધું અંદર બફાઈ ગયું. ઓહો. પછી એક હમું બે હોય ને, એટલે એક હમા મોઢે હોય ને એક ઊંધા મોઢે હોય. હા, એક પૂંછડી સાઈડ થી અને નોર્મલ જે વિયાણ હોય એમાં આગળના પગ આવે અને મોઢું આવે. પછી તો કાઢ્યું, હારવાર જરાય આવી ગઈ. કહેવાનો મતલબ એ છે કે હંમેશા ઢોર જ્યારે વિયાતું હોય ત્યારે એની ખાસ ધ્યાન રાખવાની. 15 થી 20 મિનિટની અંદર બીજું બસ હોય ને તો આવી જાય. નો ધ્યાન રાખો એટલે આવો પ્રશ્ન થાય. ગાય બચી ગઈ, નહીતર બનતા હુંદીમાં ઘણી વખત એવું બને કે ગાય હોતક એમાં મૃત્યુ પામે, અંદર બસું મરી જાય એટલે એનું ઝેર ગાયને ચડી જાય. એટલે નમ્ર વિનંતી છે પશુપાલક મિત્રોની કે ખાસ ધ્યાન રાખજો. વિયાણ થઈ ગયા પછી 10-15 મિનિટ વધીને અડધી કલાક સુધી ધ્યાન રાખવાની, નહીતર આવા પ્રશ્ન બને. ઘણી વખત તો ગાયો ગણીને મરી ગયેલી છે આ પ્રોબ્લેમ નહીં છે. પણ બીજું બચ્ચું અંદર મરી જાય તો ધ્યાન ન દોરે. કિસ્મત વાળા કહેવાય કે આ બીજા દિવસે પણ એ ગાય બચી ગઈ, બચ્ચું મરેલું આવી ગયું આસાનીથી. નકર શું થાય છે, મરી ગયા પછી અંદર એનો આકાર રહ્યો ને એ ડબલ થઈ જાય, ફૂલી જતું હોય, ગેસ થઈ જાય અંદર એ બચ્ચાની અંદર એવો. એટલે એવું બધું કઈ છે નતું, નોર્મલ બસું કાઢ્યું નીકળી ગયું અને ગાય અત્યારે તંદુરસ્ત એકદમ છે. સરસ. એટલે ગાયને કાંઈ જાનહાનિ થઈ ના, કાંઈ નથી. તો જો આવો કેસ હતો એટલે ગઈકાલે અમારા પતિદેવ જે છે એ હાથી હાંકતા હતા અને ભાઈ બોલાવા આવ્યો એટલે અમારું હાથી બળદ છોડી અને એમણે તાત્કાલિક જતા રહ્યા હતા. કારણ કે ત્યાં ગયા પછી જ ખબર પડે ને કે શું પ્રોબ્લેમ છે એમ. તો એમને ગયા પછી મરેલા બચ્ચું જે છે એને માના પેટમાં હતું એને કાઢ્યું અને અત્યારે તંદુરસ્ત છે. સરસ. અત્યારે જે પહેલું બચ્ચું હતું જે આગલા દિવસે આવ્યું હતું એ જીવિત છે. અને જે વખતે ખાસ કાળજીથી ધ્યાન રાખીને એને ધ્યાન રાખવી જોઈએ. હા, દરેક પશુપાલક મિત્રો માટે આ જે વિયાવાનું હોય એટલે ખાસ ધ્યાન રાખવાની તમારે 2 દિવસ સતત. અને વિયાણ થઈ ગયા પછી એને કલાક તો તમારે ખાસ કાળજીથી ધ્યાન રાખવાની. એટલે આવો પ્રશ્ન ના બને. અને તમારું કિંમતી જનાવર હોય એ ઘડીકમાં મૃત્યુ પામે. આ બેદરકારી દાખવો તો. એટલે જો આવું પણ બની શકે છે. એટલે બને ત્યાં સુધી ગાયનું વિયાણ થાય, ગાય હોય કે ભેંસ હોય એનું વિયાણ થાય ત્યારે સતત આપણે હાજરી આપવી ખાસ જરૂરી છે. ભાઈના કરમ સંજોગે ગાય બચી ગઈ એટલે સારું ગણાય, નહીતર કિંમતી માલ ટળી જવાની પણ શક્યતા રહે છે. તો સારું, હાલો, કોઈની હારે આવું ન બને એ ભગવાનની પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. કાંઈ પ્રશ્ન હોય તો આમાં કોમેન્ટમાં જણાવવાનું. હા, કોઈ પશુપાલક મિત્ર હોય ને કદાચ કંઈ પ્રશ્ન હોય તો અમારા પતિદેવ છે એ એવું બધું ઘણું ખરું જાણે છે કે જે કહે છે ને કે જે ડૉક્ટર હોય એ ડિગ્રી મેળવીને ડૉક્ટર બનેલા હોય, અને અમારા પતિદેવ છે ને એ બધા અનુભવથી ડૉક્ટર બનેલા છે
અને અમારા ઘરના ડૉક્ટર છે ને અત્યારે હાલમાં જ્યાં ક્યાંય પણ આવો અઘરો કેસ હોય ને ત્યાં અમારા પતિદેવને બોલાવવામાં આવે છે. ગામમાં તો બોલાવી જ જાય છે, પણ બહાર ગામના લોકો પણ ક્યારેક ક્યારેક આવે છે કે ચાવડા સાહેબ હાલો અમારે ગાયને કે ભેંસને આ પ્રશ્ન છે. એમ ભેંસની જાણકારી થોડીક ઓછી હોય છે, પણ ગાયોમાં તમામ અમારા પતિદેવ તમને સચોટ રીતે માહિતી આપશે. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. તમે કાંઈ કહેશો હવે? બસ એટલું જ કે બસ ધ્યાન રાખવાની કાળજીપૂર્વક ને પશુ રાખવાને એ મહત્વ નથી, પશુને અનુભવ કરવો એ મહત્વની વસ્તુ છે. સરસ, થેન્ક યુ પતિદેવ. ધ્યાન રાખવી જોઈએ. આપણે પશુપાલન કરીએ છીએ, દૂધ ઉત્પાદનનો ધંધો કરીએ તો ખાસ ધ્યાન રાખવાની પશુપાલનને કે ભાઈ શું પ્રોબ્લેમ છે જનાવરને, આપણે જોઈને ધ્યાન કરીને જ પછી આગળ વધવાનું. સરસ.